चिल्लाकर भौंक रहे थे कि राम मंदिर कब बनेगा, बनेगा या नहीं बनेगा, तारीख ही बताते रहेंगे, उनके मुंह पर ये ताला लगा दिया गया है। અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે। દેશના અલગ અલગ ક્ષેત્રોમાં ફેલાયેલા ભગવાનના ભક્તો રામજીના સન્માનમાં અનેક ભેટ અને ઉપહાર અર્પણ કરી રહ્યા છે। ત્યારે અલીગઢના રામ ભક્તો 450 કિલો વજન ધરાવતું તાળું લઈને અયોધ્યા પહોંચ્યા છે। આ તાળાની ચાવી લગભગ 30 કિલોની છે। આ તાળાને બનાવવામાં લગભગ 6 મહિનાનો સમય લાગ્યો છે। આ વિશ્વનું સૌથી મોટું તાળું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। આ તાળું सत्यप्रकाश शर्मा की पत्नी रुक्मणी देवी और पुत्र महेश चंदे बनाव्યું છે। अलीगढ़ से आया है और ये इसका वजन तकरीबन 450 किलो है और इसकी चाबी का वजन कम से कम 30 किलो है। और इनको जो इसने बनाया है उनका नाम सत्यप्रकाश शर्मा है, जिनका देहांत हो गया है। और इनका जो आगे का प्रक्रिया पूरी की है वो अन्नपूर्णा जी ने की है, जो अलीगढ़ के महामंडलेश्वर जी हैं। આ તાળું 10 ફૂટ લાંબુ, 4.5 ફૂટ પહોળું અને 9.5 ફૂટ મોટું છે અને 4 ફૂટ મોટી ચાવીથી ખુલે છે। તાળું એટલું વિશાળ છે કે તેને ઉતારવા માટે ક્રેનની મદદ લેવી પડી। તાળું અયોધ્યા પહોંચતા જ કુતૂહલવશ ભક્તોની ભારે ભીડ એકઠી થઈ હતી। લોકો આ તાળા સાથે ફોટોગ્રાફ પણ લેતા જોવા મળ્યા હતા। ભગવાન રામના ભક્ત સત્યપ્રકાશ શર્મા હસ્તનિર્મિત તાળા માટે ફેમસ છે। તેમણે વિશ્વનું સૌથી મોટું તાળું બનાવવા માટે અનેક મહિનાઓ સુધી સખત મહેનત કરી છે। જો કે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા જોવા માટે તેઓ દુનિયામાં હયાત નથી, પરંતુ તેમના દ્વારા નિર્મિત આ તાળું કાયમ માટે અયોધ્યાની શોભા વધારતું રહેશે। રામ મંદિરની મુલાકાત લેનારા શ્રદ્ધાળુઓ આ તાળાને અલીગઢના પ્રતીક તરીકે જાણશે। બ્યુરો રિપોર્ટ, GSTV।